પણ મને તો એટલું સરસ મળી ગયું કે અમારા બંનેને સાથે જવાનો શોખ મળી ગયો. પછી તો અમે સાથે જતા થઈ ગયા, રક્તદાન સાથે જ કરવાનું. આપો છતાં ખૂટે નહીં એવો આ સામાન, જેટલું આપો એટલું એ બને છે વધારે મૂલ્યવાન. માટે રક્તદાન એ છે શ્રેષ્ઠ દાન. વારંવાર કરો રક્તદાન. 60ની એજમાં દોડા કૂદવાનું કામ હું કરું છું મારી ફિટનેસ માટે, તો હું એક સાથે 50 દોડા કૂદી શકું છું. 18મી વર્ષગાંઠે અમે એમને કીધું કે તમારે શું જોઈએ છે દીકરાઓ, તો કે તમારામાં જે છે એ અમને જોઈએ છે, અમારે બીજી કોઈ વસ્તુ કે ગિફ્ટ નથી જોતી, મને અત્યારે રેડ ક્રોસ લઈ જાઓ અને મારું બ્લડ ડોનેટ કરાવો. ગુડ મોર્નિંગ ગુજરાત, સ્વાગત છે આપ સૌનું દૂરદર્શનના ખાસ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, આજે એક પ્રશ્ન પૂછવો છે તમને કે સૌથી મોટું દાન કયું? હવે તમને લાગશે કે સવારમાં દાનની વાત ક્યાંથી શરૂ કરી. આજે એક કાગળ વાંચવો છે જે એક નાની દીકરીએ લખ્યો છે. એ શું કહે છે અને કયા દાનને મોટું માને છે, આવો જાણીએ. પહેલી વાર જ્યારે મેં આંખો ખોલી, આ દુનિયાને જોઈ મેં તોલી તોલી. હતી હું થોડી ખાસ, હતો થેલેસેમિયાનો મારામાં વાસ. સંભવતઃ હું આ દુનિયા છોડવાની તૈયારીમાં હતી, પણ આ વાત અમુક લોકોને મંજૂર નહોતી. એમણે મને બચાવી અને એમણે જ મને સાચવી. આભાર મને મારા શ્વાસ આપવા માટે, આભાર આ મહાદાન કરવા માટે, આભાર રક્તદાન કરવા માટે. રક્તદાનની વાત કરી રહ્યો છું, એનું પણ એક કારણ છે. આજે ગુડ મોર્નિંગ ગુજરાત કહેવા માટે એક કપલ આવ્યું છે કે જેણે 123 વખત રક્તદાન કર્યું છે. તો સ્વાગત કરીએ ડૉક્ટર વિનીત પરીખ અને ચેતનાબેન પરીખનું. સ્વાગત છે આપ બંનેનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અઢળક શુભકામનાઓ, શુભેચ્છાઓ અને કોંગ્રેચ્યુલેશન્સ આપ બંનેને કે આટલા ચિંતિત રહ્યા છો અને સતત તમે બીજાને પણ પ્રેરણા મળે એવું કાર્ય કર્યું છે. થેન્ક યુ વેરી મચ. જી, આપણે વાતની શરૂઆત કરીએ તો મને થાય કે બધા જ લોકો નવા યુવાન થયા હોય, 18 વર્ષના થયા હોય, મતાધિકાર મળ્યો હોય અને તમે રક્તદાનનો પણ અધિકાર ત્યારે જ પ્રાપ્ત કરી શકો છો. તો એ ઉંમરમાં હું શું આપી શકુંનો વિચાર ક્યાંથી આવ્યો અને કોલેજમાં જે ઉમંગ ઉત્સાહનો માહોલ હોય એમાં તમે લોકોની ચિંતા કરતા કેવી રીતે થઈ ગયા? એટલે મારી વાત કરું સાહેબ, તો હું મેડિકલ સ્ટુડન્ટ, એટલે 18 વર્ષની ઉંમરે મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હોય, બધું નવું હોય. પછી ફર્સ્ટ યરમાં ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે ભાઈ હોસ્પિટલમાં પેશન્ટ કેવા હોય અને એ લોકોને બ્લડની કેટલી જરૂર હોય છે. ક્યાંક એક્સિડન્ટ થાય ને એકસાથે 40-50 પેશન્ટ આવી જાય. ક્યારેક થેલેસીમિયાવાળાની બૂમ આવે કે એમના માટે જોઈતું બ્લડ બેંકમાં નથી. એટલે એ બધી સમજણ આવતી ગઈ. એ સાથે અમે રક્તદાન કરવાનું શરૂ કર્યું અને પછી કોઈને જરૂર હોય કે ના હોય પણ નિયમિતપણે આપણી 3 થી 4 મહિના થાય અને આપણી હેલ્થ સારી હોય એટલે અમે નિયમિત રક્તદાન કરવા માંડ્યા. આ રીતે મારા એજ્યુકેશનથી આની શરૂઆત થઈ. જી, ચેતનાબેન, આપના જીવનમાં પહેલો પ્રસંગ કે જો પહેલી કોઈ સ્મૃતિ હોય રક્તદાનની તો એ કઈ હશે? એ કોલેજમાં જ છે, સેકન્ડ યરમાં હતી એસઓએમાં. ત્યારે મારી કોલેજમાં જ રક્તદાન કેમ્પ હતો. ઘરમાં થોડું ડિસ્કસ કર્યું મેં, એટલે મારા ફેમિલીમાં તો રક્તદાનની કોઈને કંઈ ખ્યાલ જ નહોતો. મેં કીધું અમારે કોલેજમાં આવો કેમ્પ રાખ્યો છે તો મારે તો રક્તદાન કરવું જ છે. તો બધાની એક પ્રકારની એવી ઈચ્છા કે છોકરીઓ ના કરી શકે, આ તો બધું છોકરાઓનું કામ, લેડીઝને તો થાય જ નહીં. એવું કેમ હોય કે ખાલી આ લોકો જ કરી શકે, આપણે કેમ ના કરી શકીએ? એટલે મેં ચેલેન્જ ઉઠાવી લીધી કે મારે તો કરવું જ છે. ઘરમાં ના હોવા છતાં પણ મેં કોલેજમાં રક્તદાન કેમ્પમાં પહેલી વખત મેં રક્તદાન કર્યું અને મને એટલો સારો અનુભવ થયો કે આ કામ કરવાથી તો મને આનંદ થાય છે અને હું એકદમ ખુશ થઈ ગઈ. એટલે મેં તે દિવસથી પણ લઈ લીધું કે હવે હું નિયમિત રક્તદાન કરીશ. વાહ! એટલે પહેલાં તમે બંને જ્યારે સ્ટુડિયોમાં આવ્યા ત્યારે મને એવું લાગ્યું કે તમે બંને સાથે શરૂ કર્યું હશે, પણ હવે ખબર પડી કે ના, તમે બંને સેપરેટ એકબીજાને ઓળખતા નહીં હો. મેરેજ પહેલાથી પોતપોતાનો તો તમે બંને જ્યારે લગ્ન માટે મળ્યા છો ત્યારે એ જ વાત થઈ હશે, રક્તદાન કરે છે ડન, આપણે લગ્ન કરી દેવા છે. ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું કે ભાઈ રક્તદાનની ઈચ્છા કે શોખ ખરા? એમણે હા પાડેલી. એટલે પછી લગ્ન પછી બી ચાલુ રહ્યું. વાહ! તમે પૂછ્યું હતું?
મેં પૂછ્યું નહોતું, પણ એમને પૂછી લીધું એટલે મેં કીધું ડન, મને સરસ જીવનસાથી મળી ગયા છે કે જે મારો શોખ છે એ પૂરો કરવા દે. કારણ કે છોકરીઓને એ જ પ્રોબ્લેમ હોય છે કે જે પોતાનો શોખ હોય એ સાસરીવાળાને જો એલાવ ના હોય તે પૂરો ના કરી શકે. પણ મને તો એટલું સરસ મળી ગયું કે અમારા બંનેને સાથે જવાનો શોખ મળી ગયો. પછી તો અમે સાથે જતા થઈ ગયા, રક્તદાન સાથે જ કરવાનું. દર્શક મિત્રો, આ બહુ અદ્ભુત વાત છે, એક અનોખી વાત છે પોતાનામાં જ. બંગલો છે તો લગ્ન કરીશ, ગાડી છે તો લગ્ન કરીશ, ને આપણે ઘણા બધા પ્રસંગો સાંભળ્યા છે. પણ તું બ્લડ ડોનર છે તો ચલ લગ્ન કરી અને જીવન સાથે માણી. એનો આ એક અનોખો કિસ્સો છે. વાહ, બિરદાવાલા એક કિસ્સો છે કે કેવી અલગ એક આખી અનુભૂતિ છે. આ પોતાનામાં જ આખી એક વિરલ ઘટના છે. પણ હું જો એવું પૂછું કે બ્લડ ડોનેશન અને ફિમેલ જે એમણે કીધું, ડોક્ટર તરીકે પણ તમને વધારે નોલેજ હશે, તો આ એક માનસિકતા કેમ વસે છે લોકોના મનમાં? એટલે આ એક જેને કહીએ ને કે આપણા જૂના સંસ્કાર એવા છે કે સ્ત્રીઓ ઘરમાં પુરાઈ રહેતી હતી પહેલાં, અને બ્લડ ડોનેશનની સામાજિક સેવાના કોઈપણ કાર્યોમાં સ્ત્રીઓને એ વખતે પ્રાધાન્ય મળતું નહોતું. અને એ મેન્ટાલિટી હજુ ચાલતી આવી છે. અને ક્યાંક કોઈકને એવો અનુભવ થયો હોય કે આ બેન બ્લડ ડોનેટ કરવા ગયા અને ચક્કર ખાઈને પડી ગયા, તો એવા બનાવને વધારે પબ્લિસિટી મળતી, જેથી બીજી બહેનો રોકાઈ જતી હતી. બરાબર. પણ મારા વાઈફ થકી પછી મારા બાળકો પણ કરતા થયા, એમાં મારી દીકરી પણ કરતી થઈ 18 વર્ષની ઉંમરથી. અને અમારા પ્રેરણા અને રેડક્રોસ સોસાયટીને બી હું ધન્યવાદ આપીશ કે એમના સાહેબો આ બંને મા દીકરીને ગામડે ગામડે પ્રચાર કરવા લઈ જતા હતા કે તમે બહેનોને સમજાવો કે રક્તદાનથી કશું નુકસાન નથી, ફાયદો છે અને તમે પણ કરી શકો છો. તો એ એક આખો સામાજિક બદલાવની પ્રક્રિયા આ રીતે ચાલુ થઈ. એનો અમને ગૌરવ અને આનંદ છે કે એમના થકી આ બદલાવ માટે અમે નિમિત્ત બન્યા. પણ એટલે ચક્કર ખાઈને પડવું જેટલું બહેન માટે સ્વાભાવિક અને સહજ છે, એટલું જ ભાઈ માટે પણ શક્યતા સરખું જ છે. સરખું જ બ્લડ ડોનેશન ઘણી વખત થતું હોય છે ને એવું કે તમને ડાર્ક આઉટ આવી જાય, તમારું થોડુંક અંધારા આવીને પડી જવું, એ સ્વાભાવિક થતું હોય છે. અને એક ક્ષણ જેવી છે, એને 5 મિનિટ પછી એ માણસ નોર્મલ થઈ જાય છે. એનાથી કોઈ લાંબી ઇફેક્ટ નથી, પણ મૂળ વસ્તુ કે લોકો ગભરાઈ જાય, એટલે પછી બીજી વાર રક્તદાન ના કરે. પણ આઈ ગેસ તમે જે વાત કરી કે તમારા બાળકોએ પણ તમને જોઈને આ પહેલ કરી, અને તમારા દીકરીને જ લગભગ 36 વાર રક્તદાન કર્યું છે અત્યારે. એ તો છે તો અત્યારે 35 વર્ષની. એને લગ્ન જીવન પછી એના બાળકનું એને એ બધા સમયમાં એ ના કરી શકે, એટલે એનો અત્યારે સ્કોર 36નો છે. અને દીકરો તો રેગ્યુલર કરે છે. એ અત્યારે 30 વર્ષની ઉંમરે એને 51 વખત બ્લડ ડોનેટ કર્યું છે. અમારે રેડક્રોસમાં એવી સંસ્થા ચાલે છે કે 25/25, જે 25 વર્ષની ઉંમર હોય અને એ વખતે એનું 25મી વર્ષગાંઠના દિવસે 25મું રક્તદાન આવે, તો એ મારા દીકરાએ એમાં એમ નામ સામેલ કર્યું છે. બરાબર 18મી વર્ષગાંઠે અમે એમને કીધું કે તમારે શું જોઈએ છે દીકરાઓ? તો કે તમારામાં જે છે એ અમને જોઈએ છે, અમારે બીજી કોઈ વસ્તુ કે ગિફ્ટ નથી જોતી, મને અત્યારે રેડક્રોસ લઈ જાઓ અને મારું બ્લડ ડોનેટ કરાવો. બંને દીકરાઓએ 18મી વર્ષગાંઠે અમારી પાસે બ્લડ ડોનેટનું કાર્ય માંગ્યું છે. વાહ. એટલે બહુ જ આનંદ છે અમને. તો જ્યારે તમારા દીકરાઓએ કીધું, એટલે આ બહુ અલગ પ્રશ્ન છે મારો, એ રીતના લાગણીસભર કે દીકરાઓને જનરલી પેઇન થાય કે સંતાનો થોડું ઘણું બી 100 વાગે તો આપણને ન ગમે, તો આ તો 100 મારવા માટે લઈ જવાવાળી વાત હતી. તો એની પાછળ તમારું ઇન્ટેન્શન શું છે? આ ક્ષણિક જે દુઃખ છે ને, પલભરનું દુઃખ છે, પણ એની પાછળ જે માણસને સંતોષ અને આનંદની લાગણી થાય છે, એ આ પીડાને તો ક્યાંય ભૂલાવી દેશે. એટલે એમને જ નહીં, સાથે સાથે આખા પરિવારને આનંદ થાય. અને પછી તો એવું થવા માંડ્યું સાહેબ કે અમારે જ્યારે નક્કી કરીએ કે હવે આવતા રવિવારે રક્તદાન કરવું છે, તો જેમ માણસ બર્થડેની રાહ જુએ ને, એવું અમે લોકો રાહ જોતા આવીએ કે ક્યારે રક્તદાન કરીએ. રવિવાર છે ને, અને રક્તદાન થઈ જાય એટલે અમારે પાર્ટીનો માહોલ હોય કે ચલો આજે પાર્ટી. વાહ. તમે રક્તદાન કર્યું તમારા કોલેજના દિવસોમાં, કે તમે અત્યાર સુધી આટલા તમે જીવનના 64 વર્ષે તમારા 60 વર્ષ રક્તદાન તમે કરતા રહ્યા, 123 વખત રક્તદાન કર્યું, આસપાસના લોકોના શું રિવ્યૂ રહ્યા છે? હસવા જેવા રિવ્યૂ પણ છે. અચ્છા. ઘણા અમને એવા સવાલો બી કરે, ફની ક્વેશ્ચન્સ બી કરે,
મને પૂછે તો હું કહું કે ભાઈ આ મારા જીવનસાથી છે ને એ મારું લોહી આખો દિવસ પીએ છે અને પછી બધા દર્દીઓને આપી આવે છે. એટલે એવા જવાબો બી આપીએ અને પછી અમે સમજાવીએ કે ખરેખર રક્તદાનથી આપણી ઇમ્યુનિટી વધે છે, આપણી માનસિક અને શારીરિક રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોઈ નુકસાન નથી. ઘણાને એમ થાય કે રક્તદાન કરીએ એટલે એ દિવસે રજા પાડીને આરામ કરવો પડે, આપણો દાઢો પડે. અમે કહીએ કે જો આ મારા વાઈફ રક્તદાન કરીને આવીને ઘરનું બધું કામ કરે છે, હું દવાખાને જાઉં છું, આખો દિવસ પેશન્ટ તપાસું છું. તમારી માનસિક શક્તિમાં એવું નાખો કે રક્તદાન એક સામાન્ય પ્રક્રિયા છે કે જેમ આપણે કુદરતી હાજતે જઈએ કે યુરિન પાસ કરીએ એટલી જ સામાન્ય પ્રક્રિયા. એના લીધે કશું જ અટકતું નથી. એ પ્રમાણે માનસિક તૈયારી કરો તો રક્તદાન પછી તમને ના ચક્કર આવશે, ના કોઈ પીડા થશે, તમારું રૂટીન કામ પણ કરી શકશો અને તમને સંતોષ થશે રાત પડે કે આજે તો સરસ કામ કર્યું, ફરી ક્યારે કરીશ. તો એ રીતે મોટિવેશનલ આપણને ઇન્સ્પિરેશન મળે છે. તમારો જવાબ શું હતો જો કોઈ મહેણા કે ટોણા આવે ઘરનું બધું પડતું મૂકીને કે તમારે પોતાનું શેડ્યુલ હોય અને જેમ વિનીતભાઈએ કહ્યું કે લોહી પીને આપી આવે છે તો લોહી પીવાની શક્યતા તો વાયસા વર્ષે છે ને બંને જગ્યાએ સરખી જ રહેતી હોય છે. એ મારું પીન આપે છે, હું એમનું પીન આપું છું, પણ અમે આપીએ છીએ ને દાન કરીએ છીએ ને એ અગત્યનું જ છે. અને મને એમ થાય કે લેડીઝ માટે એવું આમ ઘણી વખત એવું થઈ જાય છે કે ના આપી શકીએ ને ના જવાય ને આ તમારે તો ઘરમાં આટલું કામ છે ને આજે તમે ક્યાં આ કામ ઊભું કર્યું. અમે કહીએ કે એ કામ પણ હું કરીશ, હું નહીં કરું એવું નથી. એટલે એવા સિચ્યુએશનમાં બી જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એટલે થોડુંક તો એવું આગળ પાછળ થાય, પણ અમે એમાં પણ પસાર થઈ ગયા છે અને સરસ રીતે અમે એ દિવસને ઉજવણી કરીએ છીએ, ઉત્સવ મનાવીએ છીએ. આમ રક્તદાનનો દિવસ એટલે અમને તો બહુ જ ગમે છે કે આજે અમારું બ્લડ ડોનેટ છે. અને ખરેખર મારી હેલ્થ જો અત્યાર સુધી આટલી સારી રહી હોય, મારે ઘરમાં જ દવાઓ મારી સામે જ પડી છે પણ મેં હજુ સુધી એક દવાનો ઉપયોગ નથી કર્યો. કોઈ દવા મારે 60 વર્ષ સુધી હજુ લેવી જ નથી પડી, એમ કે કોઈ બીમારી નથી આવી કે કોઈ રોગ નથી આવ્યો. એનું જ મને કારણ લાગે છે કે આ રક્તદાનના લીધે જે દર 3 મહિને અમારું રક્ત બદલાયા કરે છે, નવું આવ્યા કરે છે અને મને એના લીધે બહુ જ મારી ઇમ્યુનિટી બહુ સારી રહે છે. અચ્છા, એવું કહેવાય છે કે પિયર્સિંગ એટલે કર્ણછેદ કરાવો કે નોઝ રિંગ પહેરો કે ટેટુ કરાવ્યું કે અમુક પ્રકારના દ્રવ્યનું સેવન કરીએ પછી રક્તદાન ન કરવું અમુક સમય સુધી. તો તમે તમારા જીવનમાં કેટલા શોખ કે કેટલા એવા ટ્રેન્ડ છે જે જતા કર્યા હશે રક્તદાન માટે? ના, એટલે બેઝિકલી અમને તો આવો કોઈ શોખ ટેટુથી માંડી પિયર્સિંગનો નથી સ્મોકિંગ, નથી આલ્કોહોલ અને નથી કોઈ દવાઓ. પણ એવું થાય કે ઘણીવાર હિમોગ્લોબિન ઓછું આવે તો અમારે એ દિવસે પાછા આવવું પડે કે ભાઈ હિમોગ્લોબિન ઓછું છે તો મહિનો 2 મહિના થોડું ખોરાક સુધારી હિમોગ્લોબિન વધારીને આપણે આપીએ બ્લડ. તો એવે વખતે પાછા આવવું પડે છે. એ સિવાય કશું જતું કરવું પડ્યું નથી કારણ કે હતું જ નહીં એવી કોઈ અમારી શોખ કે પ્રવૃત્તિ હતી જ નહીં અમારા બંનેની. એટલે અમે લગભગ જેટલી વાર ગયા જો હિમોગ્લોબિન ઓકે હોય તો કરીને જ પાછા આવીએ છીએ. એટલે તમારે સતત જાગ્રત રહેવું પડે કે તમે જે જમો છો, તમે જે આહાર લો છો એ ક્યાંક તમારા રક્તદાનના શેડ્યુલને ડિસ્ટર્બ ના કરે એના માટે તમારે સતત જમવાનું ધ્યાન રાખીએ છીએ. જમવામાં જો ખાસ ધ્યાન એ રાખીએ છીએ કે રોજ સવારે હું નાસ્તામાં ખજૂરનો ઉપયોગ કરું છું. ડેલી નાસ્તામાં 4 ખજૂર લેવાની અને જમતી વખતે બીજા સલાડ તો હોય અલગ અલગ રીતના, પણ બીટનો બહુ વધારે ઉપયોગ કરું છું. ક્યાંય પણ બહાર જવું જ્યાં જમવાનું હોય જ્યાં બીટ દેખાય ત્યાં હું બીટ પહેલું લઈને ખાઉં છું. એટલે વધારે પડતું જે મને હિમોગ્લોબિન વધારે અને મારું જાળવી રાખે, શરીરમાં સમતોલન રહે એવો ખોરાક હું વધારે પ્રિફર કરું છું. અને એ જ પ્રમાણે હું રોજની રૂટીન લાઈફમાં યુઝ કરું છું કે મારે પાછું ના આવવું પડે. મારું 12.5 ગ્રામ, આપણે લેડીઝનું કે જેન્ટ્સનું કોઈ પણ વેનું 12.5 HBથી ઓછું હોય તો અમારું પણ લેતા નથી. રેગ્યુલર ડોનર હોઈએ તો પણ નથી લેતા. એટલે 12.5 ગ્રામ થઈ જાય એની અમે બહુ તકેદારી રાખીએ છીએ. બીજું સાહેબ એમાં એના સિવાય લીલા શાકભાજી, કઠોળ અને ગોળ એ 3 વસ્તુ બી બીજા ઓપ્શન છે. તમને પેલું મળ્યું કે ના મળ્યું સિઝન પ્રમાણે બીટ અને અમુક વસ્તુ ભાવે ના ભાવે, લીલા શાકભાજીનો જેટલો ખોરાકમાં ઉપયોગ કરીએ એટલો આપણને ડબલ ફાયદો થાય, ચરબી ઓછી થાય અને પ્લસ હિમોગ્લોબિન તમારું મેન્ટેન રહે.
એટલે અમે લોકોને કહીએ પેશન્ટોને કે શાકભાજી તમે કેટલી લો છો, ભાવે છે તો કે ભાવે છે, પછી કેટલી લો છો તો 2 ચમચી લેતા હોય. અમે કહીએ કે તમે રોટલી એક ઓછી ખાશો તો ચાલશે, પણ શાકભાજી 200 ગ્રામ 300 ગ્રામ 400 ગ્રામ એટલા પ્રમાણમાં ખાઓ, એનાથી હિમોગ્લોબિન સરસ મેન્ટેન થાય. અચ્છા, ઘણી બધી વખત તમે કીધું કે ખાવાનુંથી લઈને તમે મોર્નિંગ રૂટીન સુધારો છો. દર્શક મિત્રોને પણ કહેવા માંગીશ કે સવારનો સમય છે, ખજૂર ખાઓ અને રક્તદાન કરો, એવી એક આ વાત બહેન ચેતનાબેને આપણને કરી. તમે વેજીટેબલ્સની વાત કરી, પણ આજે જે ટ્રેન્ડ છે જંક ફૂડનો, યુથમાં જે વધતું જાય છે, તમારા બાળકોને તમારે રોકવા પડ્યા હોય ક્યારેય, કે એ લોકોના લાઈફમાં કંઈક હસ્તક્ષેપ થતો હોય રક્તદાન માટે, કે હાવી થઈ રહ્યું હોય એવું ક્યારેય થયું ખરું? ના, એટલે પર્ટિક્યુલરલી અમારા ફેમિલીમાં એવું નથી, કારણ કે અમને જે શોખ હોય, બાળક તો છે ને જે જુએ એ કરે છે. એટલે આપણે ફાસ્ટ ફૂડ જેટલું ખાઈશું તો બાળકો એ શીખવાના છે. એવી જ રીતે આપણે લીલા શાક થાળીમાં રોજ લઈશું તો એ ધીરે ધીરે શીખવાના જ છે કે ના, આ વસ્તુ કંઈક અગત્યની છે. પણ જે લોકોના બાળકો આજના જમાનામાં જંક ફૂડ વધારે લે છે, એ લોકોને અમે એવી સલાહ આપીએ કે એમાં એ લોકોને સલાડ વધારે કરાવડાવો. તમે ભલે હોટલમાં ખાતા હોય કે ઘરમાં, પ્લસ ગ્રીન વેજીટેબલ્સની પંજાબી સબ્જી અને ચાઇનીઝ સબ્જી પણ બને છે. તો જેમાં ગ્રીન વેજીટેબલ્સ આવે, પાલક છે કે એવી ભાજી છે, એ એમને વધારે આપો. તમે હોટલમાં લઈ જાઓ તો તમે એને પાલકની સબ્જી વધારે ખવડાવો, સલાડ વધારે ખવડાવો, તો કુદરતી રીતે એનું હિમોગ્લોબિન, એનો શોખ બી પૂરો થશે અને છતાં હિમોગ્લોબિન વધશે. યસ, પણ હવે આ જ પ્રશ્ન જ્યારે હોટલમાં ઓપ્શન્સ અવેલેબલ હોય ત્યારે છે, પણ જ્યારે ચેતનાબેન પોતાનું રસોડું સંભાળતા હોય ને બાળકોની અલગ અલગ ડિમાન્ડને તમારે ફૂલફિલ કરવાની હોય, કે બાળકો નાના હોય ત્યારે એ લોકો માંગતા પણ હોય, પણ તમારે એમને ભવિષ્ય માટે તૈયાર કરવાના છે, એમના ક્રેવિંગ્સ હોય, તો એ બધાને તમે કઈ રીતે તમારા રસોડામાં બેલેન્સ કર્યા છે? અમે છે ને બીટ રોલ, હું બીટ ખવડાવવા માટે ડાયરેક્ટ, મારા છોકરા નાના હતા ને તો બીટ ડાયરેક્ટ ખાતા નહોતા, સલાડ તરીકે એ લોકોને આમ ભાવતા નહોતા, તો હું એમાંથી નવી રેસીપી શોધી કાઢી મેં. પછી તો જે રોલ ખાવા માંડ્યા, બીટના હું રોલ બનાવું, એક એક વસ્તુનું ક્રિએટિંગ કરીને નવું કરું. પછી રોટલીની અંદર હું સેન્ડવિચ બનાવું, રોટલીની સેન્ડવિચમાં કાકડી, બીટ, ટામેટાં બધું એમ બંધ કરી અને એ લોકોને ખબર ના પડે એ રીતે મરી મસાલા એડ કરી અને એ લોકોને ભાવે એ રીતે જુદું ક્રિએટિવ કરી અને હું ખવડાવતી હતી. એટલે આમ હું જ ધ્યાન રાખું કે ખબર જ છે કે અમે જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં છોકરાઓ આગળ આવવાના જ છે, એટલે નાનપણથી જ હું એ લોકોને એ રીતે આમ ટ્રેન કરતી હતી અને મારા રસોઈમાં એ રીતે જ હું આપતી હતી. અચ્છા, નાનપણથી જ એક એ ધ્યેય હતું જ કે આપણે જે કરીએ છીએ, આપણા જે શોખ છે એ બાળકો સુધી પહોંચે. શોખ તો ખરો જ, પણ હેલ્થ વાઇઝ પણ એમનું હિમોગ્લોબિન આખી જિંદગી મેન્ટેન થાય એ બહુ જ ઈચ્છવા યોગ્ય બાબત છે. રક્તદાન કરે કે ના કરે, કરે તો સોનામાં સુગંધ પડે મોટા થઈને, પણ ન કરે તો બી એમની હેલ્થ સારી રહે, એટલા માટે બાળપણથી બાળકોને આ શીખવાડવું જોઈએ. તમારું મોર્નિંગ રૂટીન શું હોય છે? ફૂડ આપણે સમજી લીધું, પણ તમે ફિટ કે તમે તંદુરસ્ત રહેવા માટે મેદસ્વીતા ન વધે, થાઇરોઇડ હોય તો પણ આઈ ગેસ બ્લડ ડોનેટ ન થઈ શકે, તો આ બધી વસ્તુઓથી દૂર રહેવા માટે તમે બહુ જ સજાગ રહેતા હશો, તો તમારી સવાર કેવી હોય છે? અમારા દર્શક મિત્રો સાથે જો સવાર વિશે વાત કરીએ. સવારથી રાત સુધીમાં અમે એવું કહીએ છીએ કે તમારા ખોરાક ઉપરાંત થોડી ઘણી જે કસરત થવી જોઈએ. કસરતમાં ઘણાની પાસે ઘણા બધા બહાના હોય છે, એ બહાના ખરેખર બહાના છે. એના માટે હું સમજાવું કે તમે ચાલવાની કસરત તો કોઈ પણ કરી શકે, જેનાથી તમારી વધારાની ચરબીઓ ઓગળે અને હિમોગ્લોબિન જળવાઈ રહે. એના માટે લોકો બહાના કાઢે કે આજે વરસાદ હતો ના ગયો, આજે મારે મોડું થયું, અંધારું થઈ ગયું. અમે કહીએ કે સાહેબ તમે ઘરમાં ને ઘરમાં તો ચાલી શકો. તમારે ચાલવા સાથે મતલબ છે, એક રૂમમાંથી બીજા રૂમમાં ચાલો ઘડિયાળ જોઈને, 15 મિનિટ થાય એટલે બેસી જાઓ. એટલે ચાલવાની કસરત સારી છે. એ સિવાય તમને અનુકૂળ હોય તો તમે સ્વિમિંગ કરી શકો, સાયકલિંગ કરી શકો, અને જરૂર પડે તો જોગિંગ અથવા દોરડા કૂદવાની પ્રક્રિયા લેડીઝને બહુ પ્રિય હોય છે. આ બધી પ્રક્રિયાથી તમે તમારા શરીરને ફિટ રાખી શકો અને રક્તદાન કરી શકો. બરાબર. હું આજની તારીખમાં 50 દોરડા એક સાથે કૂદી શકું છું. 60ની એજમાં દોરડા કૂદવાનું કામ હું કરું છું એ મારી ફિટનેસ માટે.
તો હું એક સાથે 50 દોરડા કૂદી શકું છું. દર્શક મિત્રો, ચેતનાબેને કીધું કે મારી ફિટનેસ માટે, પણ એ વાત સાથે હું સહમત નથી. એ બ્લડ ડોનેટ કરી બીજાની હેલ્થ માટે પોતાની હેલ્થ સાચવે છે, એ એમનો ઇન્ટેન્શન છે. અને આવો ઇન્ટેન્શન આપણે બધાનો થાય ને આવી જ સવાર આપણે રોજે મળતી રહે તો કેવી મજા આવી જાય. આવી જ વાતો આપણે કરતા રહેવાના છીએ. પણ હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર વિનીત પરીખ અને ચેતનાબેન પરીખ સાથે, જેઓએ 123 વખત બ્લડ ડોનેટ કર્યું છે અને ઘણી બધી જિંદગીઓ બચાવી છે. મિત્રો, કહેવાય છે ને, તમારા જે પણ ઇન્ટેન્શન્સ હોય એનું પ્રતિબિંબ તમને તમારા કાર્ય પર, તમારા શોખ પર, તમારી અભિવ્યક્તિ પર પણ દેખાતું હોય છે. તો આવું જ કંઈક પ્રતિબિંબ એ ડૉક્ટર વિનીતભાઈના લેખન પર પણ આવતું હશે. તો વિનીતભાઈ, તમે લખતા હોવ તો તમે જે રક્તદાન કરી રહ્યા છો એ જે ભાવના છે એ ક્યારેક તો ઝળકી હશે. તો એવું કંઈ તમે જો અમારા દર્શક મિત્રો સાથે શેર કરી શકો, જો લેખન તમારું હોય તો. ચોક્કસ. આપણા કાર્યક્રમની શરૂઆતમાં જે થેલેસીમિયાવાળી બાળકીની વાત આપે કરી કે એ રીતે રક્તદાન મહાન છે, એ જ અનુસંધાનમાં મેં કેટલીક પંક્તિઓ લખી છે કે ભાઈ રક્તદાનને કેમ મહાન માનવામાં આવે છે અથવા સૌથી શ્રેષ્ઠ દાન કેમ માનવામાં આવે છે. તો એની એક સરસ પંક્તિ છે વાહ. કે આપનારાને આવે ના અભિમાન, આપનારાને આવે ના અભિમાન, લેનારાને લાગે ના અહેસાન. જે લે છે એને ખબર નથી કે કોણે આપ્યું, એટલે અહેસાન લાગવાનો સવાલ નથી. અને જે આપે છે એને ખબર નથી કે કોને ગયું. નથી અભિમાન, નથી અહેસાન. એટલે રક્તદાન એ છે શ્રેષ્ઠ દાન. મહાન દાનની સાથે શ્રેષ્ઠ દાન. બીજો એનો ગુણ બહુ સરસ છે કે તમે કંઈ પણ ક્વોલિટીના હો, આર્થિક રીતે, સામાજિક રીતે તમારો મોભો હોય ના હોય તો પણ તમે રક્તદાન કરી શકો છો. એના માટે બે પંક્તિ છે. જરૂરી નથી હોવું ધનવાન, જરૂરી નથી હોવું ધનવાન, જરૂરી નથી ઊંચા ખાનદાન, જરૂરી છે રક્તદાન. તમારું ખાનદાન કયું છે, તમે ધનવાન છો કે ગરીબ, એ જરૂરી નથી. જરૂરી છે રક્તદાન. માટે રક્તદાન એ છે શ્રેષ્ઠ દાન. એટલે આવો એક મેસેજ બીજી એક પંક્તિમાં પણ છે કે આપો છતાં ઘટે નહીં એવો એ સામાન. આપણે રક્ત આપી દઈએ છીએ, આપણી પાસે લાખ રૂપિયા અને 50,000નું દાન કરીએ તો આપણે 50,000 ગુમાવ્યા છે. જ્યારે આ એવો સામાન છે કે આપો છતાં ખૂટે નહીં એવો આ સામાન, જેટલું આપો એટલો એ બને છે વધારે મૂલ્યવાન. નવું રક્ત બને છે. એટલે જૂનું રક્ત કરતાં નવું રક્ત વધારે મૂલ્યવાન થઈ ગયું. માટે રક્તદાન એ છે શ્રેષ્ઠ દાન. વારંવાર કરો રક્તદાન. એવી બીજી પણ પંક્તિઓ છે. છેલ્લી પંક્તિ તો બહુ આપને ખબર જ હશે બધાને. જેનાથી તમે બચાવી શકો બીજી 3 જાન. જી. એક રક્તદાનમાંથી રક્તકણો છૂટા પડે છે, એનું દ્રવ્ય એટલે કે પ્લાઝમા છૂટું પડે છે અને પ્લેટલેટ છૂટા પડે છે, જે અલગ અલગ 3 દર્દીઓને એક રક્તદાનથી બચાવી શકાય છે. જેનાથી તમે બચાવી શકો બીજા 3ની જાન. અને જે તમને આપે છે આન બાન ને શાન. આજે મેં રક્તદાન કર્યું તો મને ક્યાંક આન બાન ને શાન મળે છે, એ એનો ફાયદો છે. અને એ રીતે રક્તદાન છે શ્રેષ્ઠ દાન. વાહ વાહ. એટલે આપણે તમે જે વાત કરી કે 3 જે પ્લેટલેટ્સ અને રક્તકણો અને પ્લાઝમા, યસ, કઈ રીતે છૂટા પડીને 3 દર્દીઓના માટે મદદરૂપ થઈ શકે છે. એટલે હવેના જમાનામાં એવા અલ્ટ્રા મોડર્ન આધુનિક મશીનો આવ્યા છે કે જે સામાન્ય રક્તદાન છે કે તમે સૂઈ જાઓ એટલે તમારું રક્ત લે અને 10થી 15 મિનિટમાં 450 ml બ્લડ લેવામાં આવે છે. એની સામે જે વ્યક્તિને ખાલી કેન્સરના કે થેલેસેમિયાના કે બીજા દર્દીઓને ખાલી પ્લેટલેટની જરૂર છે, તો એમને આખું લોહી શા માટે આપવું? એવા વિચારથી આ મશીનો બનાવવામાં આવ્યા છે, જેમાં તમે સૂઈ જાઓ, તમારામાંથી રક્ત ચાલુ થાય અને એ મશીનમાં ફરીને ગળાઈને એમાંથી પ્લેટલેટ જુદા પડે છે. પ્લેટલેટ સિવાયનું રક્ત તમારી એ જ નસમાં, એ જ હાથમાં પાછું ફરે છે. એટલે તમારા શરીરમાંથી ખાલી પ્લેટલેટ જ ઘટે છે, રક્ત ઘટતું નથી. અને આ બધું કરવામાં 15 મિનિટના બદલે થોડોક વધારે સમય જાય છે. કોઈક વાર 60 મિનિટ કે કોઈક વાર 90 મિનિટ. પણ આ બધાનો ફાયદો તમને પણ છે અને દર્દીને પણ છે કે તમારા શરીરમાંથી રક્ત ઓછું થતું નથી અને દર્દીને ફાયદો કે એને જે જરૂર છે એ સિવાયનું કંઈ વધારે લેવું પડતું નથી. અને લગભગ મેં જોયું છે કે એ તમામ વસ્તુઓ ડિસ્પોઝેબલ હોય છે.
સિંગલ ટાઈમ યુઝ થાય છે? સિંગલ ટાઈમ યુઝ એટલે સાહેબ એનું જે આખું પેકેટ છે જે 10,000 થી 17,000નું આવતું હોય એમાં જો ધારો કે કોઈ તકલીફ થઈ ગઈ તો એ પેકેટ આખું ફેંકી દેવું પડે. ધારો કે ટેકનિશિયનની કોઈ મિસ્ટેક થઈ ગઈ, બ્લડ આવતું બંધ થઈ ગયું, નસ હાલી ગઈ, તો એનો રિયુઝ ના થઈ શકે. એના એ દર્દીમાં પણ કે ડોનરમાં પણ ના થઈ શકે. એટલું એ કોસ્ટલી છે. પણ છતાં આપણી રેડક્રોસમાં અને ગવર્મેન્ટ બ્લડ બેન્કોમાં એ બધું ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવે છે. એટલે બહુ જ અગત્યની વાત છે કે તમે જે કરો છો એની પાછળ સંસ્થાઓ અને ગવર્મેન્ટ કેટલો પૈસો ખર્ચે છે. પ્લેટલેટ્સ કેટલા ટાઈમે ડોનેટ થઈ શકે? પ્લેટલેટ્સ 28 દિવસે ડોનેટ થઈ શકે. અને રક્તદાન કરવું હોય તો પુરુષો માટે 3 મહિને, બહેનોને જે શારીરિક મર્યાદાઓના લીધે 4 મહિને કરી શકે. બરાબર. ચેતનાબેન, આપે પ્લેટલેટ્સ ડોનેટ કર્યા છે ક્યારેય? હા, મેં પ્લેટલેટ ડોનેટ કર્યા છે. મેં 60 વર્ષની પહેલાં, પ્લેટલેટમાં એવું હોય છે 60 વર્ષ પછી પ્લેટલેટ તમે નથી આપી શકતા. એના માટે મારે પહેલાં ફોન આવે ને સમય માંગે છે કે 2 કલાકનો સમય છે તમારી પાસે તો તમે પ્લેટલેટ માટે આવશો. આપણું જે ગ્રુપ હોય એ ગ્રુપની જ્યાં જરૂર હોય એ માટે મને કેન્સર હોસ્પિટલ સિવિલમાંથી બોલાવવામાં આવતી હતી વારે ઘડીએ. એટલે એ લગભગ 8-10 દિવસે આપણી જો હેલ્થ સારી હોય તો 10 દિવસે પણ પ્લેટલેટ આપણે આપી શકતા હતા. તો એના માટે મારે એક વખત જવું પડ્યું. તો ત્યારે મને ભાઈ આવીને સૌથી પહેલાં મને પગે લાગ્યા. મેં કીધું શું થયું? એ કે કંઈ નહીં, તમે મારી બાળકીના ભગવાન છો. મેં કીધું ના, હું તો આ કામ કેટલા વખતથી કરું છું, કોલેજમાં હતી ત્યારથી હું રક્તદાનનું કામ કરું છું, એટલે તમે એવું મને શરમમાં ના મૂકતા. હું તો મારી આ રેગ્યુલર મારી આ હોબી છે અને એના હું કરું જ છું એમ. તો કે ના, હું વિડીયો કોલ કરીને અત્યારે મારી બાળકી કિમોથેરાપી લઈ રહી છે જે 6 વર્ષની જ છે અને એને કેન્સર થયું છે. તો તમારા જેવા ડોનર આવી અને અમારી દીકરીનું જે જાન બચાવો છો તો તમે તો ભગવાન સ્વરૂપે આવ્યા છો અમારા માટે. એટલે એમને વિડીયો કોલ કરીને દીકરી સાથે પગે લગાવડાવ્યું મને. એટલે મને થોડુંક અજુગતું લાગ્યું કે આવું ના હોવું જોઈએ. એટલે પણ એક સારો અનુભવ થયો. અને બીજું, પહેલાં ઘણા વખત પહેલાં મારે રાતના 2:30 વાગે એકદમ ફોન આવ્યો. નહેરુ બ્રિજ પાસે એક એક્સિડન્ટ થયો રિક્ષાનો અને વચ્ચેની રેલિંગ પાસે એક બેનનું આખું પેટ જ એમાં ફાટી ગયું. એટલે એમને ઘણું બધું લોહી એકદમ લોસ થઈ ગયું અને ઊભાહૂબ બ્લડ બોટલની જરૂર પડી. એટલે એ વાયા હતું. એ એકદમ રિલેટિવ નહોતા અમારા, બીજાના થ્રુ ઓળખાણથી. ને એમને ખબર હતી કે આ કપલ કાયમ રેગ્યુલર ડોનેટ કરે છે તો આપણે પહેલો એમનો કોન્ટેક કરીએ, કારણ કે હોસ્પિટલમાં તરત બ્લડની જરૂર પડી. એટલે એમને VSમાં લઈ ગયા નહેરુ બ્રિજથી નજીકમાં. તો પછી VSમાં અમે ખાલી રાતના એક ફોન જ કર્યો છે ત્યાં બ્લડ બેંકમાં કે અમે હવે તે રેગ્યુલર ડોનર છીએ અને અમારું કાર્ડ છે. અમારે રેગ્યુલર ડોનરનું એક કાર્ડ હોય છે, એમાં એન્ટ્રી કરાવવાની હોય છે. તો એ કાર્ડનું અમે ત્યાં આગળ વાત કરી કે અમે આટલી વાર અત્યારે કર્યું છે અને આ બેનને ઇમરજન્સી છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડે એવું છે, પણ પહેલાં બ્લડ આપવું પડે એવું છે, તો તમે અત્યારે આપી દેશો? તો અમારા નામે ગયા વગર VSમાં અને બ્લડ બેંકે 5 બોટલ બ્લડ તરત જ એમને આપી દીધું. એટલે આવા અનુભવ થાય છે અમને કે ઘણું સારું થયું. એ માટે એમ અમને થયું કે કેટલો બધો ફાયદો છે એમ રક્તદાન કરવાથી. પંક્તિમાં કહ્યું ને કે બીજાની બચે જાન અને આપણને મળે આન બાન ને શાન. આપણને બધાને ફાયદો. આપણા ફિલ્ડ માર્શલ ટાઈમ માણેકશાહ એવું કીધેલું કે યુ વિલ બી રિસ્પેક્ટેડ વેરેવર યુ ગો બીકોઝ ઓફ ઇન્ડિયન આર્મી. મને લાગે છે એવું તમારા માટે પણ એપ્લિકેબલ છે કે તમે બ્લડ ડોનર્સ છો, તમે જ્યાં પણ જોશો તમને લોકો માનભેર જ જોશે અને આદર સત્કાર મળશે જ મળશે. આ ખાલી એક નાની એવી પહેલથી શરૂઆત થઈ છે અને 123 એટલે એ બહુ લાંબી યાત્રા રહી હશે. આમાં આવા ઘણા બધા કિસ્સાઓ કે ઘણી બધી પ્રસંગો તમને યાદ હશે. ઘણા બધા અનુભવો આવા છે કે જે આપણા તરફથી મળે. સામાન્ય રીતે અમે જે નિયમિત રક્તદાન કરીએ છીએ ને વોલન્ટરી બ્લડ ડોનેશન, એમાં અમને ખબર ના હોય કે અમારું રક્ત કોને ગયું. પણ આવી રીતે કોકવાર જેને ખબર હોય કે અમે બ્લડ આપીએ છીએ એ લોકો એમના બીમારીના, ઓપરેશનના કે ઇન્જરીના પ્રસંગે અમને બોલાવે અને અમારું ડ્યુ થયું હોય, 3 મહિના થઈ ગયા હોય, તો અમે બ્લડ બેંકમાં આપવાને બદલે એમના માટે આપીએ બ્લડ. એ વખતે એમને ખબર હોય એટલે જે પછી એમનો ગળગળા અવાજે
કે આભાર માનતો પ્રતિભાવ આવે, પત્રો આવે કે ફોન આવે, ત્યારે અમને ખરેખર એનો વધારે આનંદ થાય કે અમે ખરેખર કોઈકના કામમાં લાગ્યા. આમ થતો જ હોય બ્લડ બેંકમાં આપીએ તો બી બીજા પેશન્ટને, પણ એનો અમને અનુભવ ના થતો હોય. આ અમને અનુભવ થાય કે આપણા તરફથી ફલાણી ઢીકણી વ્યક્તિને આટલો ફાયદો થયો, એનું જીવન બચ્યું. એટલે એવા અનુભવો પણ અમને થતા જ રહે, કારણ કે આ તો અમારી 40 વર્ષની જર્ની છે. એટલે 40 વર્ષમાં ઘણા બનાવો બને. અમુક પ્રશ્નો છે જે ફ્રીક્વન્ટલી આસ્ડ ક્વેશ્ચન હોય છે. લોકો આજકાલ ડૉક્ટરને પૂછવા પહેલાં ગૂગલને પૂછતા હોય છે કે શું કરીએ. તો એવા જ કંઈક પ્રશ્ન છે, તમારે બંને એના થોડા થોડા જવાબ આપવાના છે. ચોક્કસ. હું બ્લડ ડોનેટ કરું તો મને કોઈ રોગ થશે? બિલકુલ નહીં, કારણ કે બ્લડ ડોનેશનમાં જે પણ સાધનો વાપરવામાં આવે છે એ બધા જંતુમુક્ત હોય છે, સ્ટરીલાઇઝ કરેલા હોય છે અને ડિસ્પોઝેબલ હોય છે. એટલે તમારા તરફથી તમારા શરીરમાંથી લેવામાં તમને કોઈ ચેપ લાગતો નથી, કોઈ રોગ થતો નથી. બરાબર. અને એ બ્લડ જ્યારે બીજાને ચડાવવામાં આવે એ પહેલાં એ બ્લડનું જે ચેપી રોગો છે એના માટે પરીક્ષણ કરવામાં આવે છે. દાખલા તરીકે HIV, એઇડ્સ, કમળો, એવા બધા રોગોનું પરીક્ષણ થાય, અને જો એ રોગના જંતુ એમાંથી નીકળે તો એ બ્લડને ડિસ્પોઝ કરી દેવામાં આવે, પેશન્ટને આપવામાં ના આવે. પ્લસ એના ડોનરને જાણ કરવામાં આવે કે તમારા બ્લડ સેમ્પલમાં આ મળ્યું છે, જેથી તમે એની ટ્રીટમેન્ટ કરાવો. એટલે તમને તો કોઈ તકલીફ નથી, પણ જે બ્લડ લે છે એને પણ કોઈ તકલીફ થવાની નથી. હું બ્લડ આપું તો મારે બ્લડ લેવું પડશે સામે બીજે ક્યાંકથી? એવું તો ના જ બને ને. આપણે બ્લડ આપીએ તો આપણે એટલા તંદુરસ્ત થઈ જઈએ છે ને કે તમે મને અત્યારે જોઈને કહી શકશો કે મારી હેલ્થ કેમ આટલી સારી છે, બરાબર. એટલે બ્લડ આપવાથી આપણે લેવું પડે એવું તો બનતું નથી. અને કદાચ કોઈક એવો ઇન્સિડન્સ બને તો જરૂર પડે તો લેવું પણ પડે એવું પણ નથી હોતું. ના ના ના, લેવું ના પડે. વધુમાં વધુ બ્લડ આપ્યા પછી કોઈકને ચક્કર આવી શકે તો 5 મિનિટ ત્યાં જે ડૉક્ટર હાજર હોય તમને સુવાડી પગ ઊંચા કરે અને પછી લિક્વિડ આપે. 5 મિનિટ પછી કોઈ જ તકલીફ હોતી નથી. અને એ પણ એને અમે સડન હાઇપોટેન્શન કહીએ છીએ કે 300 ml બ્લડ ઓછું થાય 10 મિનિટમાં, એટલે કદાચ તમને વોલ્યુમ બ્લડનું ઘટે એટલે ચક્કર આવી શકે. એ ટેમ્પરરી હોય છે. અને આ જે બ્લડ આપ્યું છે એ ગણતરીના દિવસોમાં પાછું બની જાય છે. એટલે તમારે બ્લડ લેવું ના પડે. અને જો તમારું હિમોગ્લોબિન ઓછું હશે તો કોઈ બ્લડ બેંક તમારું બ્લડ લેશે નહીં. એટલે એવી કોઈ શક્યતા નથી કે તમારું હિમોગ્લોબિન એનાથી એકદમ ઘટી જાય અને તમારે બ્લડ લેવાની જરૂર પડે. એવી કોઈ શક્યતા નથી. હજુ એક પ્રશ્ન એવો છે કે જે લોકોના મનમાં રહેતો છે કે બ્લડ ડોનેટ કરી પૈસા કેમ ના મળે? હા, એટલે જ એને શ્રેષ્ઠ દાન કહેવાય છે. રક્તદાન કરવાથી જો પૈસા આપવામાં આવે તો લોકો પૈસા માટે થઈને પોતાનો રોગ છુપાવીને કે પોતાને કોઈ દવાઓ ચાલુ છે કે ટેટુ કરાયું છે કે હમણાં જ ટાઇફોઇડમાંથી ઊભા થયા છે, એ બધું છુપાવીને રક્તદાન કરવા જાય કે મને પૈસા મળશે. એટલે સુધી કે ઇન્ટરનેશનલ લેવલે તો એવું કહેવાય છે કે રક્તદાતાને ગિફ્ટ પણ નહીં આપવાની, કારણ કે ગિફ્ટની લાલચે કોઈ પોતાનો રોગ છુપાવીને રક્તદાન કરે. એટલા માટે આ ધારાધોરણ છે કે રક્તદાતાનો આભાર માનવા સિવાય કે વધુમાં વધુ એક સર્ટિફિકેટ આપવા સિવાય એને કોઈ પ્રકારના પૈસા કે ગિફ્ટ નહીં આપવાના, કારણ કે એનો દુરુપયોગ થાય. તમને બીપી છે, તમે લાયક નથી બ્લડ આપવા માટે, કે તમને ટાઇફોઇડ થઈ ગયો છે, તો પણ તમને જો એમ કહે કે 500 રૂપિયા મળશે તો તમે રક્તદાન કરવા જાઓ. અચ્છા ડૉક્ટર સાહેબ, મને એક પ્રશ્ન એ છે કે કોઈ એવા કિસ્સાઓ ખરા કે જેમાં બ્લડ ન આપવી જોઈએ કે ન આપી શકાય? હા, એવા ઘણા બધા ક્રાઇટેરિયા છે અને એનું લાંબુ લચક ફોર્મ હોય છે જેમાં ઘણાને કંટાળો પણ આવે. એમાં 25 થી 30 સવાલોના જવાબ આપવામાં આવે છે. હું એ પૂછવાનો જ હતો. હા, પેલું મુન્નાભાઈનો નથી ડાયલોગ, ये ब्लड देने से पहले इतना फॉर्म भरना जरूरी है? લંબા ફોર્મ ભરના છે. એ એટલા માટે જ છે કે તમારે કોઈ બીમારી છે કે નહીં, તમે કોઈ દવાઓ લો છો કે નહીં, એટલે સુધી કે તમે હમણાં નાસ્તો કર્યો છે કે નહીં, તમે છેલ્લે ક્યારે જમ્યા હતા, ઊંઘ તમને સારી આવી છે કે નહીં, દારૂ પીધો છે કે નહીં, વ્યસન છે કે નહીં, ટેટુ કરાવ્યું છે કે નહીં, પ્લસ લેડીઝ માટે ક્યારે પીરિયડમાં હતા છેલ્લે, કે ક્યારે પ્રેગ્નન્સી હતી, કે અત્યારે લેક્ટેશન એટલે સ્તનપાન ચાલુ છે કે નહીં, આ બધા ફેક્ટર ચેક કરી પછી તમારું બીપી ચેક કરે, વજન ચેક કરે અને હિમોગ્લોબિન ચેક કરે. આ બધું ઓકે હોય તો જ તમે રક્તદાન કરી શકો. એ સિવાય તમે સારા હેતુથી ગયા હો તો પણ તમને લીલા તોરણે પાછા મોકલવામાં આવે. અચ્છા, પીરિયડ સાયકલ અને બ્લડ ડોનેશન
આના વિશે તમને કંઈ ખબર જ નથી, એવું ઘણી બધી બહેનો માનતી હોય છે. સરે જેમ કીધું કે 4 મહિનાનો ગેપ રાખો તો ઇટ્સ સેફ, તમે આપી શકો. પણ આવા તમને પ્રશ્નો થતા હશે, આવતા હશે, લોકો હા, પૂછ્યા એટલે હશે. મારે જ શરૂઆતમાં એ થાય ને એટલે એનું બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે, કારણ કે એ પીરિયડના પૂરા થયા પછીના 7 થી 8 દિવસ પછી આપણે કરી શકીએ છીએ. ચાલુ મેન્સનમાં આપણે કરી નથી શકતા. એટલે એ પતે ને આપણને પૂછે જ છે, સવાલ પૂછે જ છે કે તમારે કેટલા દિવસ થયા પીરિયડના, એટલે લગભગ 7 થી 8 દિવસ આપણો ગેપ હોય તો જ બ્લડ ડોનેટ્સ થાય. એટલે એ રીતે જ આપણી સાયકલ ગોઠવી દેવાની કે આપણે એ પ્રમાણે જ આપણે કરવા જઈ શકીએ તો આપણું થઈ જાય હિમોગ્લોબિન અને બની જાય. એટલે લેડીઝમાં એક સવાલ આતો રહે છે જ કે એના કારણે થોડુંક HBમાં વધારો ઘટાડો થઈ શકે છે. સ્વાભાવિક જે છે શરીરની રચના છે એ મુજબ આ થવાનું. પણ એવા તમને કેટલા મિથ કે ગેરમાન્યતાઓ તમે આજ સુધી સાંભળ્યું હશે, તમને હસવું આવી જાય એવી ગેરમાન્યતાઓ એટલે જરા કહેશો? એ ગેરમાન્યતાઓ હાથે કરીને લોકો રક્તદાનથી જે ડરતા હોય છે ને, એ ડરને લીધે એવી માન્યતાઓ ઊભી કરીને વેવડાવવામાં આવે છે કે મારે તો હું બ્લડ આપું ને એટલે હું ચક્કર ખાઈને પડી જ જાઉં, એટલે મારાથી બ્લડ ના અપાય. અથવા તો મારું તો અમુક રેર ગ્રુપ છે એટલે જ્યારે જરૂર પડે પેશન્ટને ત્યારે જ હું આપું. આવી રીતે હું નિયમિત રક્તદાન કરું ને પછી જરૂર પડે ત્યારે મારો ડ્યુ ટાઈમ ના થયો હોય તો પછી હું કોઈને કામ ના લાગું. આવા ઘણા બધા બહાના કાઢવામાં આવે છે કે મારે તો રોજનું કડિયા કામ છે એટલે હું તો રક્તદાન કરીને ભારે કામ કરું, વજન ઉચકવાનું કરું, તગારા ઉચકવાનું કરું તો મારે તો બહુ તકલીફ પડી જાય, માંદો પડી જાઉં. અમે સમજાવીએ છીએ કે આવી કોઈ તકલીફ નથી થતી. તમે લોંગ ડ્રાઈવ પણ કરી શકો છો જો તમે બિઝનેસ એક્ઝિક્યુટિવ હો, તમે લેબર વર્ક પણ કરી શકો છો અને ગૃહિણી હો તો તમે ઘરકામ પણ કરી શકો છો. એક જ વાત છે કે રક્તદાન કર્યા પછી અડધો કલાક આરામ કરવો અને તરત કોફી બિસ્કિટ કે નાસ્તો કરવો જરૂરી છે. પછી તમે તમારું રોજિંદુ બધું જ કામ કરી શકો છો. એટલે આવી બધી ગેરસમજો જે છે એ દૂર કરવાનો અમે લોકો પ્રયત્ન કરતા જ હોઈએ છીએ. એક એવું કહેવાય છે કે ભારતમાં રક્તદાનની એક ઉંમર નક્કી છે કે 18 થી 65. હાજી, આપણે ત્યાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અને ભારત સરકારના નિયમો મુજબ 65 વર્ષની ઉંમર સુધી જ રક્તદાન કરી શકાય છે. એ પછી તમે તંદુરસ્ત હો તો પણ તમારું બ્લડ સ્વીકારવામાં આવતું નથી. અને હવે આ બહુ જૂનો કાયદો છે એટલે એ વખતે ભારતની સામાન્ય માણસની એવરેજ લાઈફ ઘણી ઓછી હતી. હવે આપણી એવરેજ લાઈફ 70ની આસપાસ છે અને ઘણા બધા તંદુરસ્ત વ્યક્તિઓ તમને 70, 75, 80ના જોવા મળે છે. એટલે અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ પ્રસ્તાવ જે છે અમારો સ્વીકારે અને ઉંમરનો જે કાયદો છે એ 65 થી 70 વર્ષ પર લઈ જાય તો જેથી જે નિયમિત રક્તદાતા છે અને જેની તંદુરસ્તી સારી છે એ 70 વર્ષની ઉંમર સુધી નિયમિત રક્તદાન કરી શકે. આના માટેના પ્રયત્નો રેડક્રોસ દ્વારા અને સેન્ચુરિયન બ્લડ ડોનેશન ક્લબ છે એના દ્વારા ચાલુ છે. તો ડૉક્ટર સાહેબ, તમે કેવી પહેલ કરી છે આજ સુધી રક્તદાનના આ પ્રક્રિયાને, આ પદ્ધતિને લોકો સુધી પહોંચાડવાના અને વધારે વેગવંતી બનાવવા માટે? અમે સાહેબ જેમ ચેતનાએ કીધું એમ બંને બાળકોને 18મી બર્થડે રક્તદાનની શરૂઆત કરી. એ સિવાય અમારી દીકરીના લગ્ન ગોઠવાયા તો લગ્નના અગાઉના દિવસોમાં અમે રક્તદાન યજ્ઞ રાખેલો અને બધાને એમાં આમંત્રિત કરીને જમણવાર સાથે એમાં મને આનંદ થાય છે કહેતા કે 60 વ્યક્તિઓએ બ્લડ ડોનેશન કર્યું. અને એમાં વધારે ગૌરવની વાત એ છે કે અમે બે તો ખરા, મારો દીકરો પણ ખરો, પણ જેમના લગ્ન છે બીજા દિવસે એ મારી દીકરી અને જમાઈએ પણ રક્તદાન કરીને એક ઉમદા દાખલો પૂરો પાડ્યો હતો. આવી પહેલ આપણે કરી શકીએ કે પ્રથમ રક્તદાન ત્યારબાદ કન્યાદાન, આવું અમે સૂત્ર આપેલું. પ્રથમ રક્તદાન ત્યારબાદ કન્યાદાન. એ સિવાય ધારો કે તમને ડાયાબિટીસ થયો છે, તમે હવે બ્લડ ડોનેશન કરી નથી શકતા, હવે તમે 65 ઉપર છો નથી કરી શકતા, તો તમે રક્તદાનને કેવી રીતે મદદ કરી શકો? તો એના માટે તમે તમારા ઘરના સારા નરસા પ્રસંગે, કોઈ વડીલની પુણ્યતિથિએ, તમારા કોઈકની બર્થડેના દિવસે કે અમે જેમ કર્યું એમ લગ્ન નિમિત્તે તમે રક્તદાન કેમ્પનું આયોજન તો કરી જ શકો છો. એમાં કોઈ એજ લિમિટ નથી, એમાં કોઈ કાયદા નથી. તમે રક્તદાન કેમ્પનું આયોજન કરીને બીજા લોકોને મોટિવેટ કરી શકો કે મારા ઘરે આ રક્તદાન કેમ્પ છે, તમે આવો.
અમારે ઘણા એવા છે કે એમની એનિવર્સરી પર રક્તદાન કેમ્પ રાખે, પોતે ભલે 70 ના થઈ ગયા, પોતે ના આપી શકે પણ એમનો આખો પરિવાર આપે. જી. તો તમે આ રીતે બીજાને માટે રક્તદાન કરાવીને પણ આમાં સહભાગી થઈ શકો છો. ખૂબ સરસ, ખૂબ ઉમદા વિચાર છે આ બંને મિત્રોની, ચેતનાબેન અને ડૉક્ટર વિનીતભાઈની વાત સાંભળીને મને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું એ વાક્ય યાદ આવે છે કે વોટ કેન આઈ ગીવ, હું શું આપી શકું સમાજને, મારી આસપાસના લોકોને, મારા પરિવારને. લગભગ એમના શ્વાસ અને ઉચ્છ્વાસમાં આ એક પ્રશ્ન વસેલો હોય એવું લાગે છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા કાર્યક્રમમાં આવ્યા. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આવી અને તમે ગુજરાતને એક સારા વિચાર સાથેનો દિવસ કેવી રીતે શરૂ થાય એનું એક કારણ આપ્યું છે. તો ડૉક્ટર વિનીતભાઈ અને ચેતનાબેન, આ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીં આવ્યા.